ગીરગઢડામાં ગ્રામ પંચાયત પેટા ચૂંટણી 2025 શાંતિ સલામતી સાથે પૂર્ણ. મોતીસર ગામે સાંજના 6 વાગ્યાના સમયે 70% મતદાન થયું. ગીરગઢડા તાલુકાના મોતીસર ગામે સરપંચની ચૂંટણીમાં વરસાદી માહોલ વચ્ચે મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. મોતીસર ગામે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે મતદારોની કતાર જોવા મળી. મોતીસર ગામે સામસામે સરપંચના ઉમેદવાર દ્વારા પોતાના મતદારોને સુરત, અમદાવાદ જેવા શહેરોમાંથી ગામડે બોલાવતા છે, ત્યારે શહેરોમાં પણ પોતાની કર્મભૂમિમાંથી ગામડે આવી પોતાની જન્મભૂમિનું ઋણ ચૂકવવા પોતાનો મત અધિકારનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે ગામના લોકો દ્વારા જાણવા મળેલ માહિતી મુજબ મોતીસર ગામે હંમેશા સરપંચની ચૂંટણી કોઈ વાદ વિવાદ ન પડી અને ગામ લોકો શાંતિપૂર્વક મતદાન કરે છે. હવે પછીના દિવસો ઉમેદવાર માટે રાત્રે નીંદર આવી પણ મુશ્કેલી હોય છે. હવે જે કોઈ ગામડાઓમાં ચૂંટણી હોય ત્યાં ગામના ચોરે શેરીએ ઓટલા મીટિંગ થશે અને પોતપોતાના મતના આંકડાઓ કાઢતા જોવા મળશે. આહિર કાળુભાઈ, D24/7 ન્યૂઝ, ગીરગઢડા. મારો પરિચય. મારું નામ વનરાજભાઈ ડાયાભાઈ બારીયા. જી વનરાજભાઈ, આજે તમારે મતદાન થયું છે. હા, મતદાન અમારે સારામાં સારું થયું છે અને 70% મતદાન થઈ ગયું છે. શાંતિપૂર્વક મતદાન થયું છે, ભેદભાવ વિનાનું મતદાન થયું છે અને ખરેખર આવું જ મતદાન થવું જોઈએ એવી અમારી ગામજનોની અપીલ છે અને અમારી ભલામણ છે કે આવું જ રીતે મતદાન થવું જોઈએ. 70% મતદાન થઈ ગયું છે. જય ભારત, જય હિન્દ. તમારો પરિચય. મારું નામ હિતેશભાઈ પ્રાગજીભાઈ કાથરોડિયા, મોતીસર ગામનો રહેવાસી છું અને આજે અહીંયા ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી છે અને એમાં 70% જેવું મતદાન અને શાંતિપૂર્ણ વાતાવરણમાં થયેલું છે અને ગ્રામ લોકોનો સાથ સહયોગ સારો છે. તો સર્વ રીતે સંપન્ન વ્યવસ્થિત થયેલું છે એટલે બહુ મજા આવે છે. જય ભારત માતા કી જય.